માર્કની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેની 37 ને 38મી કલમ. પ્રભુ ઈસુના મૃત્યુ સંબંધે આપણે વિચાર કરીશું. અને ત્યાં 37મી કલમ કહે છે, ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા. જે સુબેદાર તેની સામે ઊભો હતો તેણે જોયું કે એણે એવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ દેવનો દીકરો હતો. ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. મોટી બૂમ સાથે પોતાનો જીવ આપી દીધો. અને બાઇબલ કહે છે તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. આપણા માટે ઈશ્વર પાસે પહોંચવાનો માર્ગ એના મૃત્યુથી, એનું જીવન આપી દેવાથી ખુલ્લો થઈ ગયો. તમે જો કે એ પડદો એ આડી દિવાલ સમાન હતો અને પાપની આડી દિવાલને કારણે આપણે જીવતા ઈશ્વર પાસે પહોંચી શકતા નહોતા. બધા જ આપણા પ્રયત્નો એ ટૂંકા પડતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રાણ આપવામાં આવ્યો, એમનો જીવ આપણે સારું આપવામાં આવ્યો. તમે જો કે એ દિવાલ તોડી નાખવાને માટે, એ દિવાલ તોડી નાખવાને માટે છે કે એનો પ્રાણ પણ આપવો પડ્યો. અને ત્યારે કહે છે કે એ રસ્તો થઈ ગયો કે હું ને તમે ઈશ્વરની પાસે પહોંચી શકીએ, પ્રભુની પાસે આપણે આવી શકીએ. અને એટલા માટે તમે જો કે આપણા માટે આ ભલો શુક્રવાર છે, કે આપણા માટે ભલાઈ થઈ, આપણા માટે સારું થયું કે હવે આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ. પ્રભુની પાસેથી આપણે ઉદ્ધાર, પાપોની માફી, નવું જીવન અને સાજાપણું પામી શકીએ. અને એટલા માટે આપણી ભલાઈને માટે એનો પ્રાણ આપવામાં આવ્યો અને આપણી એમાં ભલાઈ થઈ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ આપણા વતીનું મૃત્યુ હતું. આપણી જગ્યાએ તેઓ મરી ગયા, આપણે બદલે મરી ગયા. રૂમી 6:23 કહે છે પાપનું પરિણામ મરણ છે. તમે જો કે પાપનો મુસારો મરણ છે, પાપનો અંજામ એ મરણ છે. એ મારે ને તમારે ભોગવવાનો હતો, રાઈટ? કારણ કે આપણે પાપીઓ હતા, આપણે પાપ કર્યું હતું, એ આપણે ભોગવવાનું હતું. એ પાપનો મુસારો, એ પરિણામ એ અનંતકાળિક મરણ છે. પણ હું ને તમે એ અનંતકાળિક મરણ ભોગવી શકીએ એવી કોઈ ગુંજાઈશ નહોતી. આપણે સહન કરી શકીએ અને એમાંથી બહાર નીકળી શકીએ સહન કરી લઈને, એવી કોઈ વ્યવસ્થા કે રસ્તો નહોતો. હું ને તમે એ સહન કરી શકીએ એને માટે અશક્તિમાન હતા, કારણ કે અનંતકાળિક મરણ હતું. એ તો કોઈક અનંતકાળિક વ્યક્તિએ કે જે પાપ રહિત હોય, દોષ રહિત હોય, સંપૂર્ણ નિર્દોષ અને નિષ્કલંક હોય, એ વ્યક્તિ જો આપણા બદલે એ પાપની શિક્ષા વેઠી લે, એ પાપનું મરણ સહી લે, તો પછી આપણને જીવન મળે, તો જ આપણને જીવન મળે. અને ત્યાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને તેની 5 અને 6 કલમ તમે જુઓ કે આપણા માટે શું કહે છે. યશાયાનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને તેની 5મી ને 6ઠી કલમ. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. તમે જો કે વિંધાયો કોના માટે? આપણા પાપોને લીધે, અપરાધોને લીધે એ વિંધાયો, એમ બાઇબલ કહે છે. આપણા પાપોને લીધે તે કચડાયો અને આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેને શિક્ષા થઈને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો છે. હા, આપણા પાપનો ભાર, આપણા અપરાધો ને માટે વિંધાયો, આપણા પાપોને લીધે એ કચડાયો. આપણી વતીએ ઈસુનું મરણ એ આપણી વતીનું હતું.
આપણી જગ્યાએ, આપણે બદલે ઈસુ મરણ પામ્યા. એક વખત એક રેડ ઇન્ડિયન ગામ હતું, અને રેડ ઇન્ડિયન જાતિના લોકો, જેને આપણે નેટિવ અમેરિકન્સ કહે છે, એ નેટિવ અમેરિકન્સનું ગામ હતું. એમાં એ રેડ ઇન્ડિયનના મુખી હતા, અને આ માણસ બહુ ઊંચો ને કદાવર હતો, અને બહુ મજબૂત એવો જુવાન માણસ એ લોકોનો મુખી હતો, અને એમનો દોરનાર હતો. અને એવું બનવા લાગ્યું કે રોજ રાત્રે કોઈક મરઘી ને એવું ચોરી લે, અને આ ફરિયાદ એની પાસે આવી. એટલે પછી આ રેડ ઇન્ડિયન મુખીએ જાહેર કર્યું કે ભાઈ જો ચોર પકડાઈ જશે તો એને 10 ફટકા મારવામાં આવશે, કે 10 સાટકાનો માર એને મારવામાં આવશે. માટે મહેરબાની કરીને જે કોઈ આ ચોરી કરતું હોય તો બંધ કરી દે. થોડા દિવસો ગયા ને હજુ પણ પેલી મરઘીઓ ચોરાતી હતી અને ચોરીઓ થતી હતી. અને એટલે પછી આ ગુસ્સે ભરાવાને એણે કહ્યું કે હવે 20 સાટકા મારવામાં આવશે, અને મહેરબાની કરીને તમે બંધ કરી દો, કે જે કોઈ કરતું હોય આ. અને થોડો વખત ગયો, અને તોય એ ચોરી કરવાનું કામ ચાલુ જ રહ્યું. અને એટલે પછી એ વધારે ગુસ્સે ભરાયો, કારણ કે આ એની જાણે કે આગેવાનીને પડકારરૂપ હતું. અને એણે કહ્યું કે 50 ફટકા મારવામાં આવશે હોત, કે જો ચોર પકડાઈ જશે તો. પણ ચોર પકડાય નહીં, અને મરઘીઓ ચોરાય ને એ બધું ચોરાય ને એ ચોરીનું કામ ચાલુ જ રહે. અને થોડા વખત પછી તો એને બહુ વધારે પડતો ગુસ્સો ચડ્યો, ને એણે કહ્યું કે હવે જો ચોર પકડાશે તો આઈ બની છે કે 100 ફટકા મારવામાં આવશે. કે કેટલા? 100 ફટકા. 100 ફટકા એટલે મરણ જ. કોઈ માણસ 100 ફટકા સહન કરી શકે નહીં. અને ભાઈ બન્યું એવું કે ચોર પકડાઈ ગયો, અને ચોર તો એની પોતાની માં જ હતી. એની માં જ આ બધું કરતી હતી. અને હવે તો બહુ મોટી વિમાસણ ઊભી થઈ. પણ આ જુવાન ને કદાવર એવો આ રેડ ઇન્ડિયન ચીફ, એણે કહ્યું કે ના, એ શિક્ષા તો કરવામાં આવશે જ, કે છે. હા, જે ચોર છે એને 100 સાટકાનો માર મારવામાં જ આવશે, કે છે. મેં પહેલેથી જ કહેલું કે ભાઈ 10 ફટકા જાહેર કર્યું, લોકો ચોરી બંધ કરી દે તો કર્યું નહીં, 20 કર્યું તોય ના બંધ કર્યું, 50 કહ્યું તોય ના કર્યું, હવે 100 કર્યું. એટલે કહે છે કે શિક્ષા તો થવી જ જોઈએ. અને બધાને ખબર કે જો 100 સાટકા એની માને મારે તો ચોક્કસ મરણ થાય કે આ તો. અને એટલે પછી ગામના બીજા આગેવાનો હતા, આયા ને એ મૂકીને સમજાવવા લાગ્યા કે ભઈલા જવા દે આ બધું કરવાનું, અને તું જવા દે કે છોડી દે, કે તો એ તો માને જ નહીં. ના, એણે કહ્યું કે આ દિવસે ગુનેગારને અહીંયા વચ્ચે થાંભલા સાથે બાંધવામાં આવશે, અને આ 100 સાટકા ચલાવવામાં આવશે. ને લોકો બધા ગભરાઈ ગયા કે આ માણસ શું કરવા બેઠો છે. અને પછી એની માને લાવીને ત્યાં થાંભલાએ બાંધી દેવામાં આવ્યા. અને આ જુવાન એવો રેડ ઇન્ડિયન મુખી, એણે પોતાનું શર્ટ ઉતાર્યું, અને જબરજસ્ત એના મસલ્સ દેખાય ને કદાવરને ઊંચો, અને એણે એ કોરડો એ સાટકો પોતાના હાથમાં લીધો. અને બધા હજુ પણ એને પ્રયત્ન કરતા હતા સમજાવવા માટે, પણ એ માનતો નહોતો. અને પછી એ રેડ ઇન્ડિયન મુખીએ બીજા એક જુવાનને બોલાવ્યો, કે જે એના જેટલો જ ઊંચો અને કદાવર ને મજબૂત હતો. અને એને કહ્યું કે તું અહીંયા આવ, અને આ સાટકો લે મારા હાથમાંથી, અને જ્યારે હું તને આજ્ઞા કરું ત્યારે 100 સાટકાથી ઓછો એક પણ સાટકો મારવાનો નહીં, કે છે. એ શિક્ષા થવી જ જોઈએ, કે 100 સાટકા તારે મારવાના. અને એ જુવાનને એ સાટકો આપ્યો. અને પછી આ જુવાન મુખી પોતાની માને ભેટવાને માટે ગયો, અને એની માને ભેટી પડ્યો. અને પછી પોતાના હાથ અને પગ એની મા ઉપર એણે ભેટી દીધા, અને આમ વીંટાળી દીધા. અને પેલા જુવાનને કહ્યું કે હવે તું સાટકો ચલાવ. અને પેલા જુવાને સાટકા ચલાવવાની શરૂઆત કરી, અને લોહીના ફુવારા ઉડે. એણે 100 સાટકા માર્યા પેલા. અને આ રેડ ઇન્ડિયન મુખીનું શરીર ઢગલો થઈને નીચે પડ્યું, એ મરી ગયેલો. એની માને કશું જ નહોતું વાગ્યું, કારણ કે એ પોતાની માને એણે બચાવી લીધી, એ પોતે બલિદાન થઈ ગયો. વાલા મિત્રો, એ જ પ્રમાણે ઈસુ આપણી વતી એ વધસ્તંભ પર મરણ પામ્યા, આપણા માટે એ ગવાયા. બીજી બાબત કે પ્રભુ ઈસુનું એ વધસ્તંભ પરનું બલિદાન
એ તો બલિદાનયુક્ત એનું મરણ હતું. એનું મરણ એ બલિદાનયુક્ત મરણ હતું, સેક્રિફિશિયલ ડેથ હતું. કહે છે કે હલવાનનો વધ કરવો એ બહુ જરૂરી હતું લોકોના પાપોની માફીને માટે. ત્યાં યશાયા 53મો અધ્યાય અને 7મી કલમ ને 8મી કલમ આપણને આ પ્રમાણે કહે છે, તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. હલવાન વધ કરવાને માટે લઈ જવામાં આવે છે તેના જેવો, કે છે હલવાનને વધ કરવાને માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂકી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોને લીધે, શું કહે છે, મારા લોકના અપરાધોને લીધે તેના પર માર પડ્યો ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો, કે છે. હા, એ હલવાનનો વધ કરવામાં આવે છે. હા, પ્રભુ ઈસુનું મરણ, ગુડ ફ્રાઈડેનું એ મરણ એ બલિદાનયુક્ત હતું. મારે ને તમારે માટે એ હલવાનનો વધ કરવામાં આવ્યો. હા, એનું બલિદાન કરી દેવામાં આવ્યું. ત્યાં ઇલિનોય સ્ટેટની અંદર શિકાગો રિવર છે, અને આ શિકાગો રિવર ઉપર ત્યાં જે બધા અમુક બ્રિજીસ છે, એ બધા બ્રિજીસ બધા આમ હોય અને પછી જ્યારે વણ આવે ત્યારે એ ખુલે. એ બ્રિજને ખોલવામાં આવે. વચ્ચેથી વહાણ જ્યારે પસાર થવાનું હોય, મિશિગન લેકમાંથી આવતું હોય ને પછી માલ સામાન પહોંચાડતા હોય, તો એ વહાણ ખુલે. અને હું 4-5 વર્ષ શિકાગોમાં રહેલો એટલે મને ખબર છે કે એ બધા ખુલે આમ. અને ત્યાં એક બ્રિજ ઉપર એક બ્રિજ ઓપરેટર તરીકે એક માણસ કામ કરતો હતો. અને બ્રિજ ઓપરેટર તરીકે કામ કરતો હતો. એનું કામ આ જ કે વહાણ આવે ત્યારે એણે બ્રિજ ખોલવાનો, અને પછી જ્યારે વહાણ જતું રહે ત્યારે બ્રિજ પાડી દેવાનો, અથવા જ્યારે ટ્રેન આવતી હોય ત્યારે એ બ્રિજ પાડવાનો. એણે ત્યાં સુધી ખુલ્લો જ રાખે, વચ્ચે આવ જા કરે વાણો. પણ પછી જ્યારે ટ્રેન આવવાની હોય ત્યારે એણે બ્રિજ પાડી દેવાનો, એટલે ટ્રેન ઉપરથી પસાર થઈ જાય. અને એક દિવસ એનો નાનો છોકરો હતો, તે કે પપ્પા મારે તમારી જોડે આવવું છે, કે છે એ આડો થયો, મારે તમારી જોડે આવવું છે. તો કે બેટા મારા નોકરીના કામ પર તારથી ના હોય. તો કે ના, મારે આજે આવું જ છે, કે છે. એટલે પછી કે સારું તાર ચાલ બેટા મારી જોડે. એટલે છોકરાને લઈને ગયા, અને પછી એ છોકરો ત્યાં રમ્યા કરતો હતો પેલી એન્જિન રૂમમાં ને એમ તેમ શું. અને પછી આ બાપે જોયું કે એકદમ કે ટ્રેન આવવાનો સમય થઈ ગયો, ટ્રેન આવે જ છે દૂરથી ધસમસથી. અને એટલે પછી એ તરત જ બ્રિજ પાડવાને માટે એ દોડ્યા ને સ્વિચ પાડીને બ્રિજ લોઅર થવા લાગ્યો. અને ત્યારે એમના છોકરાની બૂમ સંભળે, પપ્પા મારા કપડાં કે જે આ મશીનમાં ભરાયા છે, કે છે આ જે ચક્કરો મોટા ફરે છે એમાં. અને આ માણસને તો હૃદય કાપો કે લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ કે હવે શું કરવું, કારણ કે આ છોકરાના કપડા એમાં ભરાયા છે અને બહુ જોખમ, કદાચ એ નાનું છોકરું અંદર શક થઈ જાય, ખેંચાઈ જાય ને પીલાઈ જાય. અને જો એ બ્રિજને રોકી દે નીચે પાડવામાંથી, તો પેલી ટ્રેન ધસમસથી આવે છે, એમાં સેંકડો મુસાફરો છે. એ બધા મુસાફરો આ ટ્રેન નીચે નદીમાં ખાબકે ને મરી જાય. અને એટલે હવે શું કરવું? અને એટલે પછી પોતાનું હૃદય કઠણ નાખીને એમણે બ્રિજને પડવા જ દીધો, અને એ ગોઠવાઈ ગયો. અને પેલા છોકરાની ચીસો સંભળાય ને ચીક્યારીઓ પાડે ને ભયંકર ચીસો પાડે, અને પછી તો લોહીના ફુવારા ઉડે. લોહીના રેલા છે કે માણસના પગ સુધી આવ્યા, અને એ છોકરું તો મરી ગયું. અને ટ્રેન એ પેલા બ્રિજ ઉપરથી પસાર થઈ. લોકો તો હસતા હતા, વાંચતા હતા, વાતો કરતા હતા. એમને ખબર નહીં કે એમને બચાવવા માટે એક બાપે પોતાના દીકરાનું બલિદાન કરી દીધું છે. હા, પોતાના દીકરાનું એ બલિદાન આપી દીધું છે. વાલા મિત્રો, આજે દુનિયાની એ જ સ્થિતિ છે. લોકો હસતા રમતા વાતો કરતા એ નથી વિચારતા કે આકાશમાંના બાપે એનો એકનો એક દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર એમના ઉદ્ધારને માટે બલિદાન કરી દીધો. હા, કે જે નૂના સમયમાં જેમ તેઓ ખાતા હતા, પીતા હતા, પરણતા પ્રણાવતા, એમ કે જે ચાલ્યા જાય છે લોકો. અફસોસની વાત છે, કે છે હા, ઈશ્વર પિતાએ પોતાનો એકનો એક જની દીકરો
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ્યો કે જે ત્યાં વધસ્તંભ ઉપર આપણે સારું બલિદાન બની ગયો. ત્રીજી બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એવું ભયંકર મૃત્યુ હતું કે એણે એ અગ્નિની જ્વાળાઓ, એ અગ્નિની પીડા એણે આપણે સારું સહન કરી લીધી કે જે આપણે સહન કરવાની હતી. ત્યાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 53મો અધ્યાય અને તેની 10મી કલમ. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી, તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનું દોષાર્થાર પણ થશે કે છે. ત્યારે તે પોતાના સંતાન જોશે, તે દીર્ઘાયુષ્ય થશે ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. કહે છે કે તેને કચરી નાખવામાં આવ્યો. તમે જો કે એ ગુરુવારની સાંજે એ હલવાન પસંદ કરવામાં આવતું અને એને કાપવામાં આવતો અને ઈસુને જે ધીરે ધીરે કાપવામાં આવ્યો અને કચરવામાં આવ્યો. હી વોઝ બીંગ ગ્રાઇન્ડેડ એકચ્યુઅલી, જાણે કે એને વાટવામાં આવતો હોય, ક્રશ કરવામાં આવતો હોય એ રીતે હી વોઝ ક્રશ્ડ એકચ્યુઅલી. ભયંકર પીડાઓ, નરકાગ્નિની પીડાઓ ઈસુએ મારે ને તમારે માટે સહન કરી. અને ગલાથીઓનો પત્ર તેનો 3જો અધ્યાય તેની 13 થી 14 કલમ આ પ્રમાણે કહે છે. ગલાથી 3:13 થી 14. ખ્રિસ્તે આપણી વતી શ્રાપિત થઈને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા. તમે જો કે પાપ એ શ્રાપ લાવ્યો અને શ્રાપ એ આપણને નરકાગ્નિમાં લઈ જાય છે. શ્રાપ એ માણસને અગ્નિની ખાઈમાં ઢસડી જાય. તો કે જેણે આપણા વતી શ્રાપિત થઈને એ નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા. હમણાં થોડા વખત પર અમે આવતા હતા અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જે પેલો માણસ હતો જ્યારે દાઉદ કરાર કોષ લઈને આવતો હતો અને પેલા બળદે થોડી ઠોકર ખાધી એટલે એમ લાગ્યું કે આ કરાર કોષ પડી જશે. પેલા બિચારા માણસને એમ કે કરાર કોષ નીચે પડી જાય, એના બદલે એણે તરત જઈને હાથ ધરી દીધો. તો એ તત્કાળ શું થયો? મરી ગયો. તે શા માટે ઈશ્વરે એને મારી નાખ્યો? કારણ કે તો નિયમનો જમાનો હતો, નિયમનો યુગ હતો. નિયમનો શ્રાપ કોઈને છોડે નહીં. ભયંકર ડેન્જરસ એકચ્યુઅલી. અને એ ખૂનખાર નિયમનો શ્રાપ માણસને અગ્નિમાં ઢકેલી દે. એ શ્રાપ કે જેણે પોતા પર લઈ લીધો કે છે ખ્રિસ્તે આપણી વતી શ્રાપિત થઈને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા, જેના લીધે પછી કૃપાનો સમય શરૂ થઈ શક્યો, નહીં તો ના થઈ શક્યો હોત. કેમ કેમ લખેલું છે કે જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે તે શ્રાપિત છે. એ માટે કે ઇબ્રાહીમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે. આપણે તો વિદેશીઓ છે, આપણને એ આશીર્વાદ ના મળત. પણ ઈસુ વધસ્તંભ પર એ બલિદાન બન્યા અને શ્રાપ એમણે લઈ લીધો કે જેથી ઇબ્રાહીમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી પામીએ. હા, પ્રભુ ઈસુએ એ નરકાગ્નિની આગ ની વેદના એ વધસ્તંભ ઉપર સહન કરી. એટલી ભયંકર વેદના હતી. ત્યાં બાઇબલ એમ કે જે 53મો અધ્યાય અને 3જી કલમ, તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી, જેને જોઈને આપણે મુખ અવળું ફેરવી લે. એનું દુઃખ આપણાથી જોવાય નહીં કે છે. એટલું ભયંકર પીડા અને દુઃખ એના શરીરમાં ફૂટી નીકળતું હતું કે આપણાથી જોવાય નહીં, એમ કે અવળું ફેરવી લઈએ એમ કે આપણે મોડું. એટલી વેદના એણે સહન કરી. જાપાનની અંદર એકવાર ભયંકર આગ લાગી, મોટી આગ. એ ફાયર ઇન્ફર્નો એકચ્યુઅલી, ભયંકર મોટી આગ લાગી. અને આ આગની અંદર એક સ્ત્રી અને એનું નાનું બાળક, બહુ જ નાનું બાળક, ઇન્ફન્ટ, એ પકડાઈ ગયા હતા. અને જે ફાયર ફાઇટર્સ હતા તે આ મોટી આગને કંટ્રોલ લેવા માટે ચારે બાજુથી પ્રયત્ન કરતા હતા, મહેનત કરતા હતા, પાણીનો ધોધ મારે ને બધું જ કરે, પણ આગ કંટ્રોલમાં આવતી નહોતી. એવી ભયંકર આગ હતી. અને પછી આ સ્ત્રી એના નાના બાળક સાથે આગમાં વચ્ચે ફસાઈ ગયેલી હતી. અને પછી એણે જોયું કે આગ આ લોકો કંટ્રોલમાં લઈ શકતા નથી અને હવે કદાચ છૂટવાનો કોઈ રસ્તો નથી. થોડી જ વારમાં એ આગથી બળીને ભસ્મભૂત થઈ જશે. અને એટલે પછી
એ રડવા લાગી. પછી એણે પોતાના બાળક તરફ જોયું તો કે આ મારું નાનું બાળક, આટલું નાનું મારા હાથમાં ઉંચક્યું છે, ઇન્ફન્ટ છે. આટલા નાના બાળકને આ આગની વેદના સહન કરવાની ને ચિત્કારીઓ પાડવાની ને ચીસો પાડવાની, મારા બાળકનો શું વાંક છે? શા માટે એણે આ આગની ભયંકર વેદના અને પીડા સહન કરવી પડે? હું તો કરી લઉં પણ કે એ શું કામ સહન કરે? અને એમ કરીને રડવા લાગી. અને પછી એને થયું કે ના, મારા બાળકે તો આવું સહન ના કરવું જોઈએ. અને એકદમ એને વિચાર આવ્યો કે મારી નીચે ધરતી છે. અને એણે તરત જ વાંકા વળીને માટીમાં પોતાના હાથથી જલ્દી ખાડો ખોદી નાખ્યો. અને જલ્દી ખાડો ખોદી નાખ્યો, નાના બાળકને અંદર સુવડાવી દીધું. અને તરત જ એ ખાડો પોતાના શરીરથી ઢાંકી દીધો. એ પોતે સૂઈ ગઈ ઉપર. અને પેલી ભડ સળગતી આગ આવી અને ચારે તરફથી એની ઉપર થઈને ગઈ. અને એ તો બળીને ભસ્મ થઈ ગઈ. અને પેલા ફાયર ફાઇટર્સ પાછળ દોડતા આવતા હતા. અને એ લોકો દોડતા આવ્યા. અને એ લોકોએ જોયું કે જે વ્યક્તિને આપણે બચાવવા માંગતા હતા એને આપણે બચાવી ના શક્યા. કે અફસોસની વાત છે. પણ એટલામાં એમને યાદ આવ્યું કે અરે, આ બાઈ પાસે તો એક નાનું બાળક હતું કે છે. એ બાળક કઈ ગયું? કે એની ડેડ બોડી છે, બાળક તો છે ને અહીંયા. એ બાળક કઈ ગયું? અને એ લોકો એની બોડી ખસેડી એ બાઈને. ત્યાં તો નીચેથી ખાડો મળી આવ્યો અને એમાં બાળક સહી સલામત હતું. એને કોઈ આંચ આવી નહોતી. કારણ કે આગ અને પોતાના બાળકની વચ્ચે એણે પોતાનું શરીર મૂકી દીધું હતું. વાલા મિત્રો, ઈસુએ વધસ્તંભ ઉપર મારીને આ નરકની આગ વચ્ચે પોતાનું શરીર મૂકી દીધું. પોતાનું શરીર વચ્ચે મૂકી દીધું. એણે નરકનો એ અગ્નિ, એ વેદના, એ પીડા સહન કરી લીધા. અને એ નરકાગ્નિ કેટલો ભારે છે. લુકની સુવાર્તા 16મો અધ્યાય અને 24મી કલમ કહે છે કે ત્યાં પેલો જે ધનવાન માણસ એ હાડેસમાં ગયેલો કે છે, તેણે ઘાંટો પાડીને કહ્યો, ઇબ્રાહિમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. એક પાણીનું ટીપું ટેરવા પર કેટલું પાણી આવે? તમે જો કે એનાથી પણ કે મારી જીભને 2 ક્ષણ માટે જો ઠંડી કરે તો કેવું સારું, કે જો ભયંકર વેદના પામું છું. એવી વેદના ઈસુએ, એ નરકાગ્નિની વેદના પોતાનું શરીર નરક અને આપણી વચ્ચે મૂકી દઈને એણે સહન કરી લીધું. એણે સહન કરી લીધું કે જેથી આપણને જીવન મળે ને પુષ્કળ જીવન મળે. અને એટલા માટે માર્કની લખેલી સુવાર્તા અને તેની 43મી કલમ તમે જુઓ આપણને શું કહે છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 43મી કલમ. અને આ ઈસુના શબ્દો છે. ઈસુ કહે છે, અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને 2 હાથ છતાં નરકમાં ન ઓલવાના અગ્નિમાં જવું તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે કે છે. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને 2 પગ છતાં નરકાગ્નિમાં નંખાવું તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું તે તારે માટે સારું છે કે છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તને 2 આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ ઓલવાતો નથી, તેના કરતાં કાણો થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારા માટે સારું છે કે એ નરકાગ્નિમાં જવા જેવું જ નથી, એમ ઈસુ કહે છે. ભયંકર દુઃખ છે, ત્યાં ભયંકર વેદના છે. એના કરતાં થોડુંક ક્ષણિક દુઃખ સહન કરીને પણ સ્વર્ગમાં જવું એ સારું છે. અને તમે જુઓ કે આપણને એ નરકની વેદના ના સહન કરવી પડે એટલા માટે ઈસુએ આપણી અને નરકની વેદના વચ્ચે પોતાનું શરીર મૂકી દીધું. કેટલું અદ્ભુત અને કેટલું અજાયબ. અને વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારાને તમારી શાંતિ થાય, આપણને શાંતિ મળે. પ્રભુ ઈસુના મૃત્યુથી આપણને શાંતિ ને સમાધાન અને પાપોની માફી મળે. એટલા માટે એ વધસ્તંભ પર બલિદાન બની ગયા. યશાયાનો 53મો અધ્યાય અને 12મી કલમ. તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ અને પરાક્રમીઓ સાથે તે લૂંટ વહેંચશે.
કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો કે છે. તે અપરાધીઓમાં ગણાયો, પણ તેણે તો ગણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરે. હા, આપણને શાંતિ મળે, આપણને આપણું ઈશ્વર સાથે સમાધાન થાય, આપણું રિકન્સિલિએશન થાય ઈશ્વર સાથે, અને આપણને માફી મળે. એના માટે કે છે એણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો કે છે, અને ઘણાઓના પાપ માથે લીધા. અને આપણે સારું, અપરાધીઓને સારું કે છે એણે મધ્યસ્થી કરી કે છે, મધ્યસ્થી કરી. અને વાલા મિત્રો, એ કેવી અદ્ભુત બાબત છે. ત્યાં એફેસીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 13 થી 16 કલમ. એફેસીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 13 થી 16 કલમ. 191મું પાનું નવા કરારમાં, અને તેની 13મી કલમથી, પણ તમે જો પહેલા દૂર હતા કે છે, આપણે ઈશ્વરથી દૂર હતા આપણા પાપોને કારણે, તો તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. ઈસુના લોહીથી એ પડદો કે જે ફાટી ગયો, કે જેથી આપણે ઈશ્વરની પાસે પહોંચી શકીએ. જ્યારે એણે પોતાનો પ્રાણ આપ્યો, ત્યારે એનું લોહી વેવડાવવામાં આવ્યું, ત્યારે એ આડી દિવાલ પાડી નાખવામાં આવી. 14મી કલમ, કેમ કે તે આપણું સમાધાન છે. તેણે બંનેનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી. એ આડી ભીત કે છે ને પાડી નાખી. સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરવાને તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથે નિયમ શાસ્ત્ર રૂપ જે વેર હતું એને નાબૂદ કરી નાખ્યું. હા, એ વેર હતું, એ શ્રાપ હતું, જે અટકાવ હતો, એ પ્રભુએ પોતાના શરીરમાં લઈ લીધો. અને વાલા મિત્રો, એ વેરને મારી નાખ્યું, કે જેથી એ આડી ભીંત એ પડી ગઈ, એ પડદો ફાટી ગયો. આપણા માટે એ જીવતા ઈશ્વર પાસે પહોંચવાનો એકલો જ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો પ્રભુ ઈસુના મરણથી. આજથી 150 વર્ષ પહેલા એક યુએસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા, અને આ યુએસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હંમેશા ઈશ્વરની બીક રાખનાર માણસ હતો. અને એક દિવસ એવું બન્યું કે એનો એકનો એક દીકરો, જેના પર બહુ જ પ્રેમ રાખતા હતા, પુષ્કળ પ્રેમ રાખતા હતા, એને ટ્રીઝન અગેન્સ્ટ ધ નેશન, હા, રાષ્ટ્રની વિરુદ્ધ કોઈક દગાખોરી કરી એવા ગુનાને માટે પકડવામાં આવ્યો. અને એવા ટ્રીઝનને માટે જો કોઈ પકડાય તો ભારે શિક્ષા થાય. અને એટલે પછી એને ભારેમાં ભારે શિક્ષા, ફાંસીની સજા ફટકારવામાં આવી. અને કહેવામાં આવ્યું કે જો આ માણસને એમાંથી જો ફાંસીની મરણની સજામાંથી જો બચી જવું હોય તો $1 મિલિયન નો દંડ ભરવો પડે. અને એટલી ભારે સજા કરવામાં આવી. અને આ માણસ પોતાના દીકરા પર બહુ જ પ્રેમ કરતો હતો, સખત પ્રેમ કરતો હતો. અને એ જમાનામાં $1 મિલિયન એટલે ઇટ વોઝ અ વેરી બિગ એમાઉન્ટ, એકચ્યુઅલી ઇમ્પોસિબલ એકચ્યુઅલી. અને આ માણસને થયું કે હું શું કરી શકું મારા દીકરાને બચાવવા માટે, એટલીસ્ટ એ જીવતો તો રહે કે. અને એટલે પછી આ ન્યાયાધીશ હતા, એમણે એમની પાસે જે કંઈ બધી માલ મિલકત હતી, જેટલી બધી, એ બધું વેચી કાઢ્યું અને પૈસા ભેગા કરવા માંડ્યા. એમની પાસે જે કંઈ બેંક બેલેન્સ હતા વગેરે બધું જ ભેગું કર્યું, પણ એટલી રકમ થાય નહીં એ સમયમાં. અને હવે શું કરવું? આ માણસ તો એના દીકરા પર એટલો બધો પ્રેમ કરે, એના દીકરાના પ્રેમમાં બહુ પાગલ, એને છોડાવવા માટે કંઈ બી કરવું. એટલે આ માણસે પોતાના મિત્રોને, દોસ્તોને, સગાવાલાઓને બધાને લખ્યું કે મને તમે જેટલી મદદ થાય એટલી કરો. અને એ માણસે બધું બહુ દેવું કર્યું, પણ તોય એટલી રકમ ના થાય. બેહાલ ને કંગાલ થઈ ગયેલો, ગાંડા જેવો. કારણ કે
રાત્રે ને ઊંઘાઈ ના આવે ને પછી આખરે ઘરે ઘરે કે જે ભીખ માંગતો ફર્યો કે છે, લોકોને કંઈ પૈસા આપો તો મને આપો કે. અને આખરે એ દિવસ આવ્યો કે જ્યારે એણે $1 મિલિયન ભેગા કરી લીધેલા અને એ ભરી દેવામાં આવ્યા. એટલે પછી જે પ્રિઝનના અધિકારીઓ હતા એ આવ્યા ને કહ્યું કે આ જે રિક્વાયરમેન્ટ હતી $1 મિલિયન એ ભરી દેવામાં આવ્યા છે. અને એટલે પછી એ છોકરાને માટે માફીપત્ર તૈયાર કરવામાં આવ્યો. ધ સ્ટેટમેન્ટ ઓફ પાર્ડન વોઝ પ્રિપેર્ડ ફોર હિમ. અને એ જે કાળી કોટડીમાં હતો, ડેથ રો ઇનમેટ હતો એ, એટલે ડેથ રોની એ કાળી કોટડીમાં એ લોકો લઈ ગયા એ સ્ટેટમેન્ટ ઓફ પાર્ડન. અને એની શરત એવી હતી કે નીચે જે જગ્યા હતી ત્યાં એણે સહી કરવાની. એ સ્ટેટમેન્ટ ઓફ પાર્ડનમાં બધું જ લખવામાં આવેલું કે આ માણસે શું શું કર્યું છે, આ માણસે કેવા કેવા ભયંકર ગુના આપણા યુનાઇટેડ સ્ટેટ્સની વિરુદ્ધ કર્યા છે ને રાષ્ટ્રની વિરુદ્ધ કર્યા છે, એની હયાતી જોખમમાં આવે એવા કર્યા છે એણે. એ બધું લખેલું. પણ કે છે કે એના બાપના કૃત્યને લીધે હવે એને માફી આપવામાં આવે છે તો એણે નીચે સહી કરીને સ્વીકારવાનું. સહી એ બતાવે છે કે એણે આ બધા ગુના કર્યા છે, કબૂલ છે એને, અને પોતે એના માટે સોરી છે, દુઃખી છે, અને ત્યારે એને માફી આપવામાં આવશે. અને તે લોકો લઈને ગયા અને એ જુવાનને સમજાયું કે તારો બાપ કે છે કે કેવો માણસ કે છે, એણે શું શું કર્યું આ તને છોડાવવા માટે ને તને જીવતો રાખવા માટે, તો મહેરબાની કરીને તું કહે છે કે નીચે સહી કરીને સ્વીકારી લે. પછી પેલા સ્ટેટમેન્ટ હાથમાં લીધું. સ્ટેટમેન્ટ હાથમાં લીધું ને પછી વાંચતો હતો તો બધા એના ગુનાઓ બધું લખેલું. એટલે એનો પિત્તો ગયો. શું? અને એણે તો એને લાત મારીને ફેંકી દીધું, માર ના જોઈએ ક્યાં. અને એમ કરીને એણે ફેડરલ ગવર્મેન્ટની સામે વધારે મોટો ગુનો કર્યો કે એના પાર્ડન ઓફ સ્ટેટમેન્ટને એણે લાત મારેલી. એટલે પેલા તાને ત્યાં જ લઈ ગયા અને ફાંસી પર ફાંસી ઠોકી ગાલી. તમે જો કે બાપનું હૃદય જ્યારે એણે સાંભળ્યું ત્યારે ભંગાઈ ગયું. એણે બધું જ કર્યું એના દીકરાને છોડાવવા માટે. હમણાં જ 2 મહિના પર બી ન્યૂઝમાં તો આવે એક કિસ્સો બન્યો આપણા અમેરિકામાં. ડેથ રો ઇનમેટ હતો અને એને કંઈક ગવર્નરે પછી એને પેલા લેથલ ઇન્જેક્શન્સથી એને મારી નાખે એ પહેલાં જ કંઈક એને પાર્ડન આપ્યું. ને પાર્ડન આપ્યું એને આ રીતે જ સ્વીકારવાનું હોય. એને લઈ ગયા હતા એની પાસે, તો એણે એ પાર્ડન સ્વીકારવાની ના પાડી. ના પાડી એટલે તરત જ એ લોકોએ એને ડેથ સેન્ટન્સ ઉપર ચડાવી દીધો ને એને પતાવી દીધો. વાલા મિત્રો, ઈશ્વર પિતાએ તો મારા ને તમારા ઉદ્ધારને માટે, પાપોની માફીને માટે પોતાના દીકરાનું બલિદાન આપી દીધું. એણે આપણે માટે એ માર્ગ ખોલી નાખ્યો છે. એ પડદો ફાટી ગયો. એ માર્ગ, સત્ય ને જીવન, તેના આશ્રય વિના કોઈ બાપની પાસે આવી શકતું નથી. એ યોહાન 14:6 પ્રમાણે ઈસુ દ્વારા જ તમે પિતાની પાસે, જીવતા ઈશ્વર પાસે આવી શકો છો. હવે જો તમે એનો સ્વીકાર ના કરો અને એની માફી પત્ર ઈસુના લોહીથી દરેકના પાપોની માફી લખાઈ ચૂકી છે ઈસુના લોહીથી. કારણ કે આખા જગતના માટે, બધાના પાપોને માટે બલિદાન બન્યો. મારા અને તમારા દરેકના પાપોની માફીનું પત્ર તો લખાઈ ચૂક્યું છે આખી દુનિયાના સેંકડો લોકો માટે. પણ જો તમે પાપોની માફી માગીને નમ્રતાથી એનો સ્વીકાર ના કરો તો પછી હવે તમારા પાપની શિક્ષા તમારે માથે. તમે તમારી જાતને નરકમાં લઈ જાઓ છો. ઈશ્વરે તો તમને બચાવવા માટે બધું જ કર્યું છે. પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ, થોડો સમય શાંત રહીએ. વાલા મિત્રો, ઈસુના લોહીથી એ માફી પત્ર લખાઈ ચૂક્યું છે તમારા પાપોની માફીનું. આપણે ટણીમાં ના રહીએ. ઘણા લોકો ટણીમાં રહીને પોતાને નાશમાં લઈ જશે અને લઈ જઈ રહ્યા છે. પ્રભુને કહે, પ્રભુ હું તારી આગળ ઝૂકી જાઉં છું, તારી આગળ નમી જાઉં છું. ઓ પ્રભુ, મુझ પાપી પર દયા કર. પ્રભુ તારા લોહીથી મને ધો, શુદ્ધ કર, પાપોની મને માફી આપ. દરેક જણ પ્રાર્થના કરો.
કોઈ પણ આપણે ટણીમાં રહેવાની જરૂર નથી. વાલા મિત્રો, જો દુનિયા પર લોકો આવું કરે છે અને માફી પત્રને લાત મારવાથી પોતાનું નુકસાન વરી લે છે, એવું ગાંઠ પણ આપણે કરવાની જરૂર નથી. પ્રભુને કહીએ, પ્રભુ મને માફ કરો. દરેક જણ આપણે શાંતિથી ખાલી મોં વકાસીને બેસી ન રહે, પ્રાર્થના કરીએ આપણા હૃદયમાં. આ મૂલ્યવાન ઘડીઓ છે. ઈસુ આપણે માટે બલિદાન બન્યા, પોતાનો પ્રાણ આપી દીધો. એ પડદો ફાટી ગયો, એ રસ્તો ખુલી ગયો ઈશ્વર પાસે સ્વર્ગમાં આવવાનો. ઈસુએ પોતાનું શરીર એ નરકની વેદના અને નરકાગ્નિ અને આપણી વચ્ચે મૂકી દઈને એણે એ નરકની વેદના સહન કરી લીધી. તો શા માટે પછી હવે આપણે પોતાની જાતને નરકમાં ધકેલી દેવી? આપણે બધા આપણી જગ્યા પર ઊભા થઈ જઈશું. અને પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, તમારો અમે આભાર માનીએ એટલો ઓછો છે. તમારા બલિદાનનો અમે કોઈ બદલો આપી શકીએ એમ નથી. પણ પ્રભુ, તમે અમને પાપમાંથી બચાવવા માટે અને છોડાવવા માટે એ નરકાગ્નિની જ્વાળાઓને એની વેદના અને યાતનામાંથી અમને છોડાવવા માટે તમારું શરીર અમારીને નરકની વચ્ચે મૂકી દઈને એ નરકની વેદનાઓ તમે સહન કરી લીધી. એ સારું કે અમને પાપોની માફી મળે, અમને નવું જીવન મળે અને અમને જીવન મળે ને પુષ્કળ જીવન મળે. હા પ્રભુ, પૂરી નમ્રતામાં આજે આ ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ અમે તમારા ચરણોમાં ઝૂકી ગયા છીએ. અને પ્રભુ, અમે અમારા પાપોનો ઇકરાર કર્યો છે. પાપોની અમને સંપૂર્ણ ક્ષમા આપો અને પ્રભુ તમારા લોહીથી અમને ધોઈને શુદ્ધ કરી નાખો. અને નમ્રતામાં તમારી આગળ પાપોની કબૂલાત કરતા પ્રભુ તમારામાં ઉમેરાઈને, તમારામાં નવું જીવન પામીને તમારામાં ચાલવાની કૃપા તમે અમ દરેકને આપો. જે વાલાઓએ પોતાના હૃદયોમાંથી પ્રાર્થનાઓ કરી છે પ્રભુ, તમે સાંભળી છે. પ્રભુ, ઈસુની જે શાંતિ સર્વ સમજશક્તિ કરતા પર એવી ઈશ્વરની શાંતિ એ હૃદયો અને મનોની અંદર છવાઈ જાઓ. એમના જીવનોનો કબજો પ્રભુ તમે લો અને પ્રભુ, તમારામાં એમને વધારે ને વધારે ભૂખ અને તરસ અને તમારી સંગત અને તમારા વચનો શીખવાની ભૂખ ને તરસ તમે આપતા જાઓ. અને પ્રભુ, આ વાલી મંડળીને, ગુજરાતી ચર્ચ ફિલાડેલ્ફિયાની આ મંડળીને પ્રભુ તમારા પુષ્કળ આશીર્વાદોથી વેષ્ટિત કરો, તમારા આત્માથી ભરપૂર કરો અને તમારી મહાન યોજનાઓમાં પ્રભુ આત્માઓ જીતવાને માટે તેનો ઉપયોગ કરો. એવી અમારી પ્રાર્થના છે. દરેક વાલાઓને તમારો આશીર્વાદ આપો અને પ્રભુ તમે તેમની સાથે વાસ કરો. ફરીને એક વખત પ્રભુ આભાર માનીએ છીએ આ તમારા પવિત્ર વચનોને માટે. પ્રભુ, તમારા લોહીને માટે અમે આભાર માનીએ છીએ. ઈસુના લોહીથી પ્રભુ આ દરેક જણને, એમના કુટુંબોને, એમની મંડળીને હું ઢાંકું છું. પ્રભુ, તમારા લોહીથી તમે એમનું રક્ષણ કરો, તમારા લોહીથી તમે એમને મુકરર કરો, એમને સીલ કરો, એમને સાચવોને સંભાળો. તારના પ્રભુ ઈસુને નામે માગીએ છીએ, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમને માફ કર્યા છે તેમ તમે અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માનું સામર્થ્ય, પરાક્રમ અને આત્માનો અભિષેક અને એના ઉત્તમ આશીર્વાદો
આ પણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ગોડ બ્લેસ યુ.